નવસારીમાં ફરી એકવાર ખ્રિસ્તી મિશનરી એક્ટિવ થઈ છે। વિસ્તારમાં ફરી ધર્માંતરણે માથું ઉચક્યું છે। શહેરની શાળાના શિક્ષકોની કથિત મિલીભગત પણ સામે આવી છે અને હાલ તો ખ્રિસ્તી વિધિનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। 7 ડે સ્કૂલના શિક્ષકોની ભૂમિકા પણ મહત્વની આમાં જણાઈ આવે છે। વિડીયોમાં એક શિક્ષિકા સરિતા નાસ્કર ખ્રિસ્તી વિધિ કરતી દેખાઈ। આ વિડીયો વાયરલ થતા શિક્ષિકાએ માફી માંગતો વિડીયો પણ બનાવ્યો। मैंने देखा है कि जो हमारा वीडियो वायरल हो रहा है ये कोई स्कूल में इन्वॉल्व होके या कोई धर्मांतरण करने का ऐसा कोई भी मेरा इंटेंशन से ये वीडियो मैंने नहीं बनाया था, क्योंकि एक जगह पे एक प्रार्थना सभा में मैंने बोला, मगर कुछ शब्द ऐसे मेरे मुंह से गलती से गए कि जिन वजह से मेरे हिंदू भाई बहन को शायद ये दुख दिया होगा या उन लोगों को अच्छा नहीं लगा होगा। तो मैं आई रियली अपोलाइज माई सेल्फ कि इसके लिए मैं माफ़ी मांगती हूँ और प्लीज़ सॉरी फॉर इट। और इसके बाद हमसे ऐसी कोई गलती ना। તો હાલ તો આ વિડીયો વાયરલ થતા શિક્ષિકાએ માફી માંગતો વિડીયો પણ બનાવ્યો છે। મારી સાથે સંવાદદાતા સ્નેહલ પટેલ જોડાઈ ગયા છે। સ્નેહલ, ધર્માંતરણનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું હકીકત છે આમાં? જી ચોક્કસથી જો વાત કરવાની આવે તો નવસારી જિલ્લામાં તેમજ જે બાજુમાં ડાંગ જિલ્લો આવ્યો છે, બંને જિલ્લાની અંદર ખ્રિસ્તી મિશનરી જે છે તેમના દ્વારા અનેકવાર જે છે ધર્માંતરણની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। ત્યારે એક વિડીયો જે છે તે નવસારીનો વાયરલ થયો છે અને નવસારી શહેર જે એક શાળા આવી છે તે શાળાના શિક્ષિકા દ્વારા જે છે તે આ વિડીયો હોવાનું જાણવા મળ્યું છે અને આ જે વિડીયો છે જેમાં જે શિક્ષિકા જે છે તે ધર્માંતરણ કરાતી હોવાનું પણ જે છે તે જોવાઈ રહ્યું છે। આ વિડીયો જે વાયરલ થયો છે જેને લઈને આ જે શિક્ષિકા જે છે તે ત્યારબાદ માફી માંગી છે અને આ રીતની પ્રવૃત્તિ તેમના દ્વારા કરવામાં નથી આવતી હોવાનું પણ તેમણે જે છે તે જણાવ્યું છે। જો કે નવસારી જિલ્લામાં અનેકવાર આવી રીતના જે હિન્દુ ધર્મના લોકો છે તેમને ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવામાં આવનાર હોવાની ઘટના અનેકવાર બની ચૂકી છે। જી સ્નેહલ, આભાર આપનો। એટલે આવું અગાઉ પણ અનેકવાર બની ચૂક્યું છે। જો કે અત્યારે તો આ હકીકત નથી, પરંતુ શિક્ષિકાએ માફી માંગી લીધી છે।